દાહોદમાં હિટ એન્ડ રનમાં સાધ્વીનું મોત થયું છે। સાધ્વીના મોતના પગલે જૈન સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે। 108 મુનિ સુનિલ સાગરજીએ અન્નજળનો ત્યાગ કર્યો। વાહન ચાલકને પકડવા જૈન સમાજ માંગ કરી રહ્યો છે। ઇરાદાપૂર્વક અકસ્માતનો જૈન સમાજનો આક્ષેપ છે। મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડ્યા। પોલીસ દ્વારા જૈન મુનિને સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। 4 घंटे होने को आ गए और प्रशासन को कोई खबर ही नहीं। ये आ गुजरात है, पधारो मारा गुजरात। पधार तो गए लेकिन क्या हो रहा है तो पहले स्टेप में मालूम पड़ गया। तो भी है, ऐसा ना हो कि हमें निकलते निकलते ये सारी शिकायत लेकर के ही जाना पड़े कि हम गलत जगह पहुंच गए। हर जगह अच्छे लोग भी होते हैं, लेकिन इस तरह से करने वाले कौन लोग हैं, उनकी कुछ खबर लेना चाहिए। और जब तक ये मुद्दा, ये केस नहीं खुल जाता है, सामने वाला व्यक्ति पकड़ में नहीं आता है, तब तक के लिए हमारे अन्न जल का त्याग है। आज रोज सवारे 6:45 થી 7 વાગ્યાના અરસામાં લીમખેડાથી દાહોદ રોડ ઉપર એક જૈન સાધ્વીજી તેમના શ્રાવક સાથે આવી રહ્યા હતા। તે વખતે કોઈ અજાણ્યું વ્હીકલ જે લગભગ બોલેરો ગાડી જેવું હતું તેણે ટક્કર મારી બંનેનું મૃત્યુ નિપજાવેલ છે અને આગળની